ભાઈ રાજેશ ગોયલનો લગભગ 4 દિવસ પહેલાં ફોન હતો અને કહે કે સાહેબ તમે અમારા 76ના બેચના વિદ્યાર્થીઓને કંઈક 1-2 મિનિટ કહો. તરત મને ખ્યાલ આવ્યો 76 એટલે કેટલાય વર્ષો વીતી ગયા. ખરેખર યાદ કરું છું તો એ જમાનાના વિદ્યાર્થીઓ, ત્યારનું જીવન, આપણા વચ્ચેના સંબંધો ખરેખર અદ્ભુત હતા. આજે કદાચ એ પરિસ્થિતિમાં થોડોક ફરક પડી ગયો છે. હવે 76ના બેચ કહો એટલે લગભગ જીવનમાં તમે મોટા ભાગના 58-59 વર્ષની આસપાસ પહોંચ્યા. એટલે ઉંમરના અપરાવે વિચાર કરીએ તો જો ગવર્મેન્ટ જોબમાં હો તો કેટલાક નિવૃત્ત થવાની અણીપર હશે કે નિવૃત્ત થયા હશે તાજેતરમાં, ત્યારે જીવનમાં એક નવો વળાંક આવશે અને પોતાના કામ ધંધા કરતા હશે તો હજી થોડોક સમય એની અંદર ખેતી કરશે. હવે આ ઉંમરે બીજું તો કાંઈ નહીં, પણ મારા સ્વ અનુભવથી એક વસ્તુ અચૂક કહું છું કે જીવનમાં કંઈક ને કંઈક કાર્ય કરવાનું ચાલુ રાખજો. તમારી આર્થિક સ્થિતિ સદ્ધર હોય, જરૂર ન હોય તો પણ કંઈક કાર્ય કરજો. કારણ કે ઇફ યુ ગીવ સમથિંગ ટુ ધ સોસાયટી ધેન સોસાયટી વિલ કમ ટુ યુ. પછી તમે પૈસા લઈને આપો કે સેવાની રીતે આપો, પણ કંઈક કાર્ય ચાલુ રાખજો. લિસ્ટમાં કંઈક ને કંઈક કામ રહેવું જોઈએ. જો તમે આપણે એમ કહીએ કે મકાન બની ગયો, દીકરાના લગ્ન થઈ ગયા, દીકરીના લગ્ન થઈ ગયા, આ થઈ ગયું, તે થઈ ગયું, બધું પતી ગયું, તો સમજી લો કે જિંદગી એ પતી ગઈ. કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ માટે કાંઈક ને કાંઈક કામનું લિસ્ટ ચાલુ જ હોવું જોઈએ અને થોડાક સંઘર્ષ પણ રહેવા જોઈએ. થોડોક સંઘર્ષ હશે તો જ સુખની મજા આવશે અને તો જ જીવન આનંદમય રહેશે અને જિંદગીની ગાડી ચાલતી રહેશે. તો જ ચલતે કા નામ ગાડી રહેશે. બાકી કહેશો કે બધું પતી ગયું તો સમજી લેજો કે જીવન પતી ગયું, સાસ તો પતી ગયા. આજે યાદ કરું છું તો ખરેખર એ અદ્ભુત જવાનો હતો અને ત્યારે આપણા બધા વચ્ચે જે સંબંધો હતા ને એ લાગણીના સંબંધો હતા, પ્રેમના સંબંધો હતા, સ્નેહનો ભાવ હતો, પૈસાનું બહુ મહત્ત્વ નહોતું. અને પરિણામે આજે ક્યારે પણ જૂના વિદ્યાર્થીઓ મળે છે ત્યારે દિલને ખૂબ આનંદ થાય છે અને એમ છીએ કે બધા સુખી રહે. બીજું તો અમે આપી ન શકીએ, કારણ કે તમને મારે શું કહેવાનું હોય. મોટાભાગના તમે અમારાથી ખૂબ હોશિયાર જ છો. અમે તમારા જેટલા હોશિયાર નથી. અમારી લાયકાત હોય તો એટલી છે કે તમારા કદાચ શ્વાસ વધુ લીધા છે. બાકી એ તો તમારી લાગણી છે, પ્રેમ છે અને સ્નેહ છે કે જે અમને અત્યારે પણ જીવન જીવવા માટે બહુ જ એક પ્રેરક બળ પૂરું પાડે છે. તમે બધા ખૂબ આગળ વધો, જીવનને પોઝિટિવ રીતે જીવો અને તમારા કાર્યની અંદર અચૂકપણે એક વસ્તુ ફરીથી કહીશ કે અનુકંપા અને લાગણીનું તત્વ કાર્યમાં ચોક્કસ ઉમેરજો. એ તમને આવનારા બીજા વર્ષોમાં એનો જે રિવોર્ડ મળશે એ રિવોર્ડની એના પરિણામની તમને ખ્યાલ આવશે. બધાને ખૂબ ખૂબ મારા નમસ્કાર. બધાને દિલથી, સ્નેહથી બધાને આવકારું છું. જય હિન્દ, નમસ્કાર.